વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે અમદાવાદ શહેરમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને ઉજાગર કરતી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી 11 ઓગસ્ટ 2024ના રોજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિશાળ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે. 11 ઓગસ્ટે સાંજે 5 વાગે રાયપુર સ્થિત બિગ બજાર પાસેથી તિરંગા યાત્રાનો પ્રારંભ થશે. આ યાત્રા રાયપુર 4 રસ્તા અને ખાડિયા ગેટ થઈને સારંગપુર 4 રસ્તા ખાતે આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પહોંચશે, જ્યાં પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ કાર્યક્રમનું સમાપન થશે. આ સમગ્ર યાત્રા દરમિયાન તિરંગાના રંગોથી સજ્જ માર્ગો, દેશભક્તિના ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ આકર્ષણો સાથે અમદાવાદમાં દેશપ્રેમનો અનોખો માહોલ સર્જાશે. સમગ્ર ભારતની અંદર આ દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી હર ઘર તિરંગા જે અભિયાન છે એને આગળ વધારવામાં આવી રહ્યું છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદની અંદર એક યાત્રા 11મી તારીખે એક તિરંગા યાત્રા બિગ બજાર જે છે રાયપુર ત્યાંથી લઈ રાયપુર દરવાજા, ચકલા અને ત્યાંથી સારંગપુર સુધીની એક યાત્રાનું આયોજન કર્યું છે. શહેર અને પ્રદેશના મહાનુભાવો આ યાત્રામાં જોડાશે. સાથે સાથે અમદાવાદના તમામ એટલે કે 48 વોર્ડમાં આ જ પ્રકારની જે યાત્રા છે એ યાત્રા કરવા માટેનું આયોજન આવનાર દિવસોમાં કર્યું છે. યાત્રાના સમગ્ર રૂટ ઉપર વિવિધ સ્થળોએ વિશેષ શણગાર તથા દેશભક્તિના માહોલને અનુરૂપ સજાવટ કરવામાં આવશે. યાત્રાને વધુ ભવ્ય બનાવવા માટે રૂટ ઉપર કુલ 11 સ્વાગત સ્ટેજ ઊભા કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ સ્થળોએ દેશભક્તિના ગીતો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ થીમ આધારિત ટેબ્લો, સેલ્ફી કોર્નર તેમજ રીલ સ્પર્ધા ઉપર નાગરિકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. તિરંગા યાત્રામાં જોડાવનાર નાગરિકોની સુવિધા માટે મેડિકલ મોબાઈલ ટીમની વ્યવસ્થા પણ કરવામાં આવશે. યાત્રાનું ડિજિટલ માધ્યમથી પણ વ્યાપક પ્રસારણ કરવામાં આવશે, જેથી શહેરના વિવિધ વિસ્તારોમાં રહેલા નાગરિકો પણ આ દેશભક્તિના મહોત્સવ સાથે જોડાઈ શકે. વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના આ ઐતિહાસિક અવસરને યાદગાર બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તિરંગા યાત્રાને માત્ર એક કાર્યક્રમ તરીકે નહીં, પરંતુ દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા, જનભાગીદારીના વિશાળ ઉત્સવ તરીકે ઉજવવાની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી. 11 ઓગસ્ટે અમદાવાદની ધરતી ઉપર તિરંગાની આન બાન અને શાન સાથે યોજાનારી આ યાત્રા શહેરમાં દેશભક્તિની નવી ઉર્જાનો સંચાર કરશે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ.